આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સુખ મેળવવાની દોડ કરતા વર્તમાનમાં આનંદ મેળવી લેવો. મિત્રો, આપણે સુખ મેળવવા માટે આપણે દોડ કરીએ છીએ, જાજુ કામ કરીશ, જાજા પૈસા કમાવાનો પ્રયત્ન કરીશ, સારી ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરીશ, જેને આપણે સુખ કહીએ છીએ એવા કોઈ પણ પ્રકારના આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણી દોડ છે. એના કરતાં પણ આપણે અત્યારે જે આપણી પરિસ્થિતિ છે, આનંદ છે, એ આનંદને માણી લેવો, એમ આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે. એક ગામની અંદર એક બહુ મોટી ઉંમરના, એટલે લગભગ 80-82 વર્ષની ઉંમરના વૃદ્ધ હતા. અને એ વૃદ્ધ, એનું જે જીવન હતું એ એકદમ ઉદાસી જીવન હતું. એ ક્યારેય સારી વાત ન કરે, એકદમ ઉદાસી, નબળી જ વાતો કરે. કોઈ માણસ જાય તેને હિંમતમાં પણ ઘટાડો કરી નાખે, તારાથી ન થાય. જેને આપણે એમ કહીએ કે સોગ્યું મોઢું કરીને આખો દી બેઠા રહીએ, કોઈ વાતમાં આનંદ ન કરે, જીવનમાં કંઈ સુખ, બીજી કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કોઈ ભૂમિકા જ નહીં. માત્ર ને માત્ર કાયમ ફરિયાદ ને ગમે નહીં ને આ કંટાળો ભરેલો દુનિયા છે ને આમ છે. એક જ વાત એના મનમાં, કોઈ પણ વાત આવે એટલે વાતને નબળી સ્વરૂપની વાતની ભૂમિકામાં લઈ લે. એટલે ગામના તમામ માણસો સમજી ગયા કે આ જે વૃદ્ધ માણસ છે આટલો મોટો, એ કોઈ વાતમાં આનંદ લેતા જ નથી, મજા કરતા જ નથી, અને હાવ એકદમ સોગિયા મોઢાની જેમ એક કોઈ ખૂણામાં બેઠા રહીએ, કોઈની હારે વાત પણ ન કરે, બધું વાત કરે. અને એક દિવસ કોણ જાણે એના મનમાં કંઈક એવો પ્રશ્ન આવ્યો કે તે દિવસથી એ બધા એકદમ આનંદમાં રહેવા માંડ્યા. શરૂઆત કરી બધે એકદમ ગામમાં વાત ફેલાઈ ગઈ કે અમુક માણસ, જે આપણે બધા વૃદ્ધ માણસ હતા, એ આજે ખૂબ આનંદમાં છે, મજા કરે છે, ખૂબ એકદમ વાતો પણ બધાને કરે છે. બધાને આશ્ચર્ય થયું કે આ બને જ નહીં કોઈ દી, કારણ કે આ વૃદ્ધ કોઈ દી માનો કે હસીને વાત કરે એવું કોઈ દી બને નહીં. માણસો એક પછી ઘડી પાવવા માંડ્યા કે ભાઈ તમે કેમ કર્યું. ત્યારે એને એમ કીધું કે કાંઈ મેં ફેરફાર કર્યો નથી, હું તો જેમ રહું છું એમ જ રહું છું. તો બધા એમ કે પણ પહેલાં તો તમે આમ નહોતા રહેતા. ત્યારે એમ કીધું કે વાત સાચી છે. પછી એને એમ થયું કે આ બધા જ માણસો મને પૂછવા આવે છે, એટલે તેને એમ કીધું કે આપણે ગામમાં બધા ભેગા થાવ અને મારી વાત હું તમને સમજાવું કે આ કેવી રીતે થયું. એટલે તરત જ ગામના માણસો ભેગા થયા, કારણ કે એને રસ્તો હતો જ કે આવો સોગિયો માણસ, હાવ ઉદાસી માણસ આટલો બધો આનંદિત થઈ જાય તો કેવી રીતે થવાય. એટલે એ માણસે પોતાની વાત કરી કે હું આજ દિવસ સુધી, એટલે કે મને 80 વર્ષ થયા ત્યાં સુધી મેં એક જ મારા મનમાં પ્રશ્ન આવતો કે મારે સુખી થવું છે. અને એ સુખી થવા માટે હું ધમ પછાડા કરતો, દોડતો, કોઈની પાસેથી માનો શું કરવું, હું જ્ઞાન લેવાનો પ્રયત્ન કરતો, કોઈને મળીને સંન્યાસીને મળું, પણ મને સુખ માટેનો કોઈ એક રસ્તો પણ મળતો નહોતો. બહુ પ્રયત્ન કર્યો, અનેક જગ્યાએ હું ગયો, પણ મને અંદરથી સુખ થાય, અંદરથી હું સુખની લાગણી પ્રાપ્ત કરી શકું એવી મને એક પણ જગ્યાએ મને ન મળ્યું. સંતોને મળ્યો, મહંતોને મળ્યો, વિદ્વાનોને મળ્યો, મેં કામ પણ કર્યું. પછી મેં પોતે નક્કી કર્યું કે મારે હવે સુખ જોતું નથી. અને મારે સુખ જોતું નથી એમ નક્કી કરી અને હું માંડ્યો રહેવા કે મારે સુખ માટે ક્યાંય દોડવું જ નથી અને મારે સુખ જોતું પણ નથી. અને જેવી મને ખબર પડી કે સુખ મારે જોતું નથી, એટલે અંદરથી આનંદનો ઉભરો આવ્યો. અને એ આનંદનો ઉભરો આજે તમે જોઈ શકો છો. મને જે આનંદનો ઉભરો આવ્યો એ માત્ર ને માત્ર મેં સુખ મેળવવાના બધા પ્રયત્નો છોડી દીધા ત્યાર પછી આવ્યો છે. મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે સુખ એ માત્ર ને માત્ર કોઈ ચોક્કસ વસ્તુ નથી. અને સુખ મેળવવા માટે તમે ગમે તેટલા પ્રયત્ન કરો, એ પ્રયત્ન તમારા સફળ થવાના જ નથી. સુખ જેવી કોઈ વાત જ નથી. તો સુખ ને આનંદ માત્ર અંદર છે.
બહાર તમે ગોતવા જશો, બહાર ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ તમને સુખ નહીં મળી શકે. કદાચ પૈસા મળશે, કદાચ તમે પ્રતિષ્ઠા મળશે, કદાચ તમે સારું બધી તમને ગમશે એવું કરશો, પણ સુખ તો નહીં જ મળે તમને. સુખ તો અંદર પડ્યું છે, અને તમે સુખ લેવાનું જ્યારે છોડી દેશો કે હવે મારે બહારનું સુખ જોઈતું જ નથી, ત્યારે અંદર જે એકદમ પડેલું જે આનંદનો ધોધ એવો બહાર નીકળશે કે તમે જીવનની અંદર એકદમ આનંદિત રહેશો, આનંદમાં રહેવાનો પ્રયત્ન કરશો. આ વાતને સમજતા થોડી વાર લાગશે. આ કોઈ સાદી સીધી વાત નથી. એ સુખને છોડવા માટે શું શું કરવું જોઈએ એને માટે કેટલીક ટેવો વિકસાવવી પડે, અને આ બધી ટેવો શું કહી શકાય એ બધાને ખબર છે, પણ એ કોઈ કરવા માટે તૈયાર થતા નથી. સારી સારી વાતો બધાને સાંભળવું ગમે છે, પણ કોઈ કરવા માટે તૈયાર થતા નથી, અથવા તો બહુ ઓછા તૈયાર થાય છે, જેને કારણે અંદરથી આનંદની માત્રા છે એ લઈ શકતા નથી. મને કેટલાક યુવાનો અને એમ કહે છે કે તમારી વાર્તા અમને ખૂબ ગમે છે, સાંભળી છે, બધું કરી છે, પણ કરી શકતા નથી. ત્યારે હું એને એક જ વાત કહું છું કે તમે તમારી અંદરથી એ આનંદને ગોતવાનો પ્રયત્ન કરો. હું જે વાર્તા કરું છું એ બહારથી મળતો આનંદ છે, બહારથી મળતું તમને ગમતી વસ્તુ છે, પણ એની અંદરથી તમે અંદરની ભૂમિકાને તાકાતવાળી કરો, અને અંદરની ભૂમિકા તમારી તાકાતવાળી થાય ત્યાર પછી તમને એ કરવા માટેની અંદરથી તાકાત આવશે. પણ તમે અંદર જશો નહીં તો નહીં થઈ શકે. એટલે કે તમારું ગમન બહાર કરતાં અંદરની સાઈડમાં જ્યારે થશે ત્યારે તમે ખૂબ આ વાર્તાની ભૂમિકા અને એનો ઉપયોગ પણ તમે કરી શકશો. સૌને ધન્યવાદ.